હેલો ફ્રેન્ડ્સ, તેજસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આપણે આજે દેશી ચણા એટલે કે કાળા ચણા બનાવવાના છે। તો સૌપ્રથમ મેં એક વાટકી જેટલા ચણા લીધા છે ને તેને મેં બાફી લીધા છે। તો બાફીને આપણે ચેક પણ કરી લઈશું, દાણો તૂટે એકદમ આરામથી એવી રીતે આપણે એને બાફી લેવાના છે। તો હવે આપણે એક તડકો રેડી કરીશું। તો તેના માટે મેં એક કઢાઈ મૂકી છે। કઢાઈમાં મેં 1 ચમચી જેટલું જીરું એડ કર્યું છે, તમાલપત્ર અને લાલ મરચાં એડ કર્યા છે અને અડધી ચમચી જેટલી નાની લસણની પેસ્ટ એડ કરી છે અને લીલા મરચાં અને આદુની પેસ્ટ પણ એડ કરી છે, જેને 1 મિનિટ માટે સાંતળી લઈશું। હવે એક બાઉલમાં મેં 1 ટામેટું અને 2 ચમચી જેટલા બાફેલા ચણા એડ કરીને પેસ્ટ બનાવી લેવાની છે। તો ત્યાં સુધી આપણે ડુંગળી પણ એડ કરી દઈશું અને મસાલા કરી લઈશું। તો મસાલામાં મેં લાલ મરચું પાવડર, હળદર, ધાણા જીરું અને થોડું સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે, જેને આપણે સારી રીતે સાંતળી લેવાની છે। તો ડુંગળી આપણે ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય એટલે આપણે જે પેસ્ટ બનાવી હતી ટામેટાં અને ચણાની એને એડ કરી દેવાની છે અને એને સારી રીતે સાંતળવા દેવાની છે। તો પેસ્ટમાં ઓઇલ છૂટે ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે, જેથી કરીને આપણી ગ્રેવી એકદમ સરસ પાકી જાય। તો હવે આપણે ચણા એડ કરી દઈશું। તો આ ચણા એકદમ સરસ અને ચટપટા બનીને રેડી થશે। તો તમારે રસો કેટલો જોઈએ છે એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો અને એને સારી રીતે ઉકળવા દેવાના છે। તો આ ટાઈમે તમે મસાલા ચેક કરીને કોઈ પણ મસાલા એડ કરી શકો છો અને અહીં મેં કસૂરી મેથી એડ કરી હતી, જેને હાથથી ક્રશ કરીને એડ કરી હતી અને એમાં અહીં એક સ્પેશિયલ મસાલા એડ કરે છે, જે છે મેગી મસાલા। એ મેજિક, એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને જ્યારે તમે મસાલો એડ કરો છો ત્યારે એની સુગંધ જ એટલી સરસ આવે છે કે તમને મોંમાં પાણી આવી જાય। અને લાસ્ટમાં ઓપ્શનલ છે સુગર એડ કરવી, જો તમને ભાવે તો એડ કરી શકો છો અને લીલા ધાણા એડ કરીશું। તો જોઈ શકો છો અને ચણાની એકદમ ચટપટી અને મજેદાર સબ્જી આપણી રેડી છે।